પ્રેમથી બંધાયેલું ઘર. એક નાનકડા ગામમાં એક સંયુક્ત પરિવાર રહેતો હતો. ઘરના વડા હતા હરિભાઈ અને તેમના પત્ની રમાબા. તેમના 2 દીકરા, મોટો દીપક અને નાનો વિપુલ. દીપકની પત્ની હતી જેઠાણી સોનલ અને વિપુલની પત્ની હતી દેરાણી મિતાલી. સોનલ ખૂબ સમજદાર, શાંત અને જવાબદાર હતી. મિતાલી ખુશમિજાજ, હસતી બોલતી અને સૌને પ્રેમ કરતી હતી. બંનેનો સ્વભાવ અલગ હતો પણ દિલ ખૂબ સારા હતા. એમના પ્રેમની શરૂઆત. જ્યારે મિતાલી નવું ઘરમાં આવી ત્યારે તેને બધું અજાણ લાગતું હતું. તે થોડી ગભરાઈ ગઈ. સોનલે તેને પ્રેમથી કહ્યું, "ડરતી કેમ છે? આ તારો પણ ઘર છે. હું તારી સાથે છું." આ શબ્દો સાંભળીને મિતાલીનું મન ખુશ થઈ ગયું. તે દિવસે બંને વચ્ચે એક સુંદર સંબંધની શરૂઆત થઈ. સાથે કામ, સાથે ખુશી. બંને મળીને ઘરના કામ કરતી, રસોઈમાં સાથે હસતા મજાક કરતા. કામ સરળ બની જતું. એક દિવસ મિતાલી રોટલી બગાડી બેઠી. તે થોડી ઉદાસ થઈ ગઈ. સોનલ હસીને બોલી, "અરે, આવી તો હું પણ કેટલી બગાડતી. આવ ફરીથી સાથે બનાવીએ." બંને હસતા હસતા ફરી કામમાં લાગી ગઈ, એકબીજાને મુશ્કેલીમાં સહારો બનતા. એક વખત ઘરમાં આર્થિક મુશ્કેલી આવી. ઘરના પુરુષોને કામમાં નુકસાન થયું. તે સમયે સોનલ અને મિતાલીએ સાથે મળીને નિર્ણય લીધો, "અમે કંઈક કામ શરૂ કરીશું." બંનેએ ઘરે પાપડ, અથાણાં અને મીઠાઈ બનાવવાનું શરૂ કર્યું. ગામમાં વેચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમનું કામ સફળ થવા લાગ્યું. ઘરમાં ફરીથી ખુશી આવી. સાચો પ્રેમ શું છે? એક દિવસ મિતાલી બીમાર પડી ગઈ. સોનલે આખો દિવસ તેની સેવા કરી. દવા આપવી, ખાવાનું બનાવવું, તેની બાજુમાં બેસવું. સોનલ એક બહેનની જેમ તેની સંભાળ રાખતી. મિતાલીની આંખમાં આંસુ આવી ગયા. "દીદી, તમે તો મારી સાચી બેન કરતાં પણ વધારે છો." સોનલ પ્રેમથી બોલી. સંબંધ લોહીથી નહીં, દિલથી બને છે. ઘરમાં ખુશીઓનો વરસાદ થયો. સમય જતાં બંનેનો પ્રેમ વધુ મજબૂત બન્યો. ઘરમાં હાસ્ય, આનંદ અને શાંતિ છવાઈ ગઈ. ગામના લોકો કહેતા, "આ ઘર તો સ્વર્ગ જેવું છે, કારણ કે અહીં દેરાણી જેઠાણી વચ્ચે સાચો પ્રેમ છે." અંતિમ સંદેશ આપણને એ મળે છે કે પ્રેમ અને સમજણ હોય તો કોઈ પણ સંબંધ સુંદર બની શકે. દેરાણી જેઠાણી નહીં પણ બહેન જેવો સંબંધ બનાવવો. સાથે મળીને કામ કરીએ તો મુશ્કેલીઓ પણ સરળ બની જાય. ખુશી વહેંચવાથી વધે છે. રોજ નવી નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી વાર્તા પસંદ આવી તો લાઈક કરો.